जंगल जमीन से अपने जानवरों को निकल करके मुख्यमंत्री आवास पर भी बांध देने का काम करने के लिए। और यह भी सुन ले सरकार कि जिन हमारे साथियों को जेल में बंद किया गया उनको शीघ्र से शीघ्र छोड़ने का काम करे, क्योंकि तुम्हारे दबाव में उन्हें जेल में डाला गया है। उनकी कोई गलती नहीं तो कोई हथियार मिला। अब आप ही मुझे बताइए कि अगर आपके घर कोई आएगा तो क्या आप उसका लाठी डंडों से स्वागत करोगे? हाँ, आपने बात जरूर कही होगी, अपने हक अधिकार की बात जरूर कही होगी। वो जो कपास की खेती उजाड़ी गई है उसकी बात आपने जरूर कही होगी। जब ये बात कही गई तो इसी बात का इशू बनाकर माननीय विधायक वैष्णव जी को जेल में ठूसने का काम कर दिया इन्होंने। और अगर तुम्हारी जेलों में इतना दम है तो जेलों के मुंह बड़े करो, हम भी जेल में चलते हैं। हमारे लिए ऐसा ही जंगल, ऐसी ही जेल है, हमें कोई फर्क नहीं पड़ता जेलों में। और हम तो वो शख्स है बीमार के लोग जो जेलों में जा करके जिनका जीवन पक गया है। हमारे नेता चंद्रशेखर आजाद बड़े लंबे समय जेल में रहे, हम बड़े लंबे समय जेल में रहे, और अगर गुजरात की जेलों का मुंह भरना पड़ा तो बीमार के लोग उसके लिए भी तैयार है। मैं सिर्फ आखिरी में एक ही निवेदन करूंगा कि हमारी सबसे बड़ी ताकत है हमारा संगठन और हमारी ताकत एकता। इस एकता को तोड़ने के लिए उन्होंने ये काम किया। हमें डरना नहीं है, हमें डरना नहीं है, हमें लड़ने के लिए तैयार रहना है। हमें उनको ये बताना है हम उन्हीं सिद्धू कानू की औलाद है कि 1855 में जब अंग्रेज ने जमीनों का कर मांगा तो हमने उनकी बंदूकों का सामना तीर कमान से किया। हम 25,000 की संख्या मर गए। हमें उनको यही बताना, हम उन्हीं ताटिया भील की औलाद। ચૈતર વસાવાને કઈ થયું તો એટલું સમજી લેજો કે આદિવાસીઓનો ઇતિહાસ જોઈ લેજો। આદિવાસીઓ ઝૂકવાનું પણ જાણે છે, લડવાનું પણ જાણે છે, પરંતુ જ્યાં ઝૂકાશે ત્યાં ઝૂકીશું અને જ્યાં લડવાનું છે ત્યાં ઈંટનો જવાબ અમે પથ્થરથી આપીશું। આજે ભાજપના વડી બેઠેલા જે સાંસદો છે, આજે પાર્ટીની જે જાદુગીરી કરી રહ્યા છે, એ લોકો આજે ચૈતરભાઈને સપોર્ટ કરવાની જગ્યાએ ચૈતરભાઈ પર માટલા ધોઈ રહ્યા છે કે એને આમ કર્યું, એને તેમ કર્યું। અરે ભાઈ, તમારાથી તો શેકેલો પાપડ પણ તૂટતો નથી। સમાજના નામ પર તમે કલમ છો। આજે તમે જોયું હશે થોડા દિવસ પહેલા દર્શના દેશમુખ હતા કે જેમને ત્યાંના જે પ્રમુખ હતા નીલરાવ કે જેને અપમાનિત કર્યા હતા, ત્યારે એમને સમાજ યાદ આવી ગયો હતો અને એમના સમર્થનમાં પણ આપણા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા ઉતર્યા હતા। પરંતુ આજે આટલા દિવસ થઈ ગયા, એક પણ ભાજપનું પોપટ ચૈતરભાઈના સમર્થનમાં બોલતું નથી। એનું શું કારણ હોઈ શકે? શું તમને જે સમાજે જે તમને ચૂંટીને જે ધારાસભ્ય બનાવ્યા છે, સાંસદો બનાવ્યા છે, શું તમારી ફરજ નથી કે આજે આદિવાસી સમાજનો દીકરો છે, જળ જંગલ જમીન ખરીદના અધિકારો માટે લડે છે, એના સમર્થનમાં બે શબ્દો બોલવાનું? શું તમને ડર છે કે ભાજપ બીજી વાર ટિકિટ નહીં આપે અને લાત પાડી દો એવી પાર્ટીને કે જે તમને ગુલામી કરાવતી હોય? આજે મનસુખભાઈને હું જાહેર મંચ પરથી કહેવા માંગુ છું, તમે તો સિનિયર છો, તમે વડીલ છો, તમે આદિવાસી સમાજને ખાલી નામપત્ર ઉપયોગ કરો છો। આદિવાસી સમાજ તમે બોલ્યા કરો છો, પરંતુ માત્ર નામ પૂરતું છે। ખરેખર તમે ભાજપનું પપેટ છો। હું 100 વાર નહીં પરંતુ 1000 વાર કહીશ કે તમે ભાજપનું રમકડું છો। ભાજપ જેટલી ચાવી આપે છે એટલું જ તમે બોલો છો। આજે ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં તમને શરમ આવી જોઈએ કે એક શબ્દ તમે સમર્થનમાં બોલવા માટે તૈયાર નથી, પરંતુ સમાજ તમને ઓળખી ગયો છે। ભાજપના જેટલા પણ દલાલો બની બેઠેલા છે, જેટલા પણ નેતાઓ છે, સમાજ તમને આવનાર દિવસોમાં આનો જવાબ આપશે। તમે જોઈ લેજો 2027માં આદિવાસી સમાજ તમને આનો જવાબ આપશે અને લાખો ચૈતર વસાવા હવે ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં છે। અમે ડરતા નથી, અમે ઝૂકતા નથી। ભાજપની આ તાનાશાહી સામે લડીશું। અમે આ ભારત દેશના આર્ટિકલ 244(1) અનુસૂચિત 5માં આવતા લોકો છે। આવનાર દિવસોમાં અમે ન્યાયિક લડત લડીશું। નામદાર હાઈકોર્ટ હોય કે સુપ્રીમ કોર્ટ હોય, ભારત દેશના સંવિધાન પર અમને પૂરો ભરોસો છે કે ચૈતરભાઈ વસાવા અને એમનો પરિવાર માટે અનકન રીતે ચૈતરભાઈ વસાવાને ખોટી રીતે અંદર નાખ્યા છે। જોઈએ છીએ આવનારા ટાઈમ માટે બહાર નહીં આવે ને તો હું અહીંયાથી કહું છું, આજે ગુજરાત એક નહીં, સિયારે રાજ્યના આદિવાસી ભેગા થઈને અમે જેલ ભરો આંદોલન બી કરીશું। સરકારને કહી દઉં છું આજથી, તમારામાં તાકાત હે અંદર પૂરવા માટે તો FRI કરી નાખો। અમે અંદર 7 વર્ષ નહીં 70 વર્ષ રહેવા માટે તૈયાર છીએ અને તમારી જેલો મોટી કરી નાખજો, ખાવા પીવાની વ્યવસ્થા जय जोहर का नारा है। भाजप तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। भाजप तेरी गुंडागर्दी नहीं चलेगी, नहीं चलेगी। जेल के ताले टूटेंगे, चैतरभाई छूटेंगे, जेल के ताले टूटेंगे।
सुनेंगे। તો આ ટ્રાઇબલ બેલ્ટ ની અંદર બધી સીટો અમે બનવે લઈને નીકળી જઈશું. અમારી ચેલેન્જ છે ખુલ્લી છે. એટલે ખસેડવાનો પ્રયત્ન સરકાર ના કરે. બિલકુલ જરાય ભૂલ ના કરે, એવી કોઈ કાળે એવી નહીં કરે. અમે બધા જાણી અમે જોઈ રહેલા છીએ, બધા જ સમજદાર છીએ બેન. અમારો સમાજ એવો છે કે ક્યારે કોઈને છેડતો નથી, ક્યારે બી. અને જો અમે હાથ બી ઉપાડતા નથી, ક્યારે એક ટાઈમ માટે માર ખાઈશું પણ ક્યારે હાથ નહીં ઉપાડીએ. અને જો અમે ક્યારે હાથ ઉપાડીશું ને ત્યારે પિક્ચર પૂરું થઈ જશે. એ અમારો એક ખાસિયત છે આદિવાસીની. જ્યારે અમે મારવા કોઈને હાથ લઈએ તો એનું પિક્ચર પૂરું કરી નાખીએ. છેતરભાઈની વાત કરીએ તો બિલકુલ નહીં માર્યા. હા, કોઈને મારી નાખ્યો તો અમે માની લો કે હા છેતરભાઈએ ગુનો બી કર્યો છે. અમે જોઈ લો અત્યારે ગુજરાતની અંદર ક્યાં શિક્ષણની બાબતમાં જોવા જઈએ, કોઈ પણ એક કચેરી બતાવો કે ત્યાં ભ્રષ્ટાચાર ના આવે. તમામ ખાતાની અંદર ભ્રષ્ટાચાર. અને એમાં જોવા જઈએ તો હાર્દિક પટેલની શું વાત હતી, કરોડો રૂપિયાનું નુકસાન સરકારની બસો લગાવી નાખી, હાથે કરી નાખ્યું. એવા તો ભ્રષ્ટાચારી કેટલાય નેતાઓ છે કે એમના ઉપર બળાત્કારના કેસ થયેલા છે. આખા કેસના કેસ દફતરે થઈ જાય છે. તો અમારો એક આદિવાસી સમાજ તરીકે છેતરભાઈ માંડ બોલવાનું ચાલુ કર્યું છે. અને ખરેખર એ આ પાછા વિપક્ષમાં છે અત્યારે, એટલે અવાજ દબાવવા માટેનો છે. પણ છેતરભાઈ એટલા નથી. અમે આવનારા ટાઈમ માટે જો કદાચ સાથે અમારા સાથે અન્યાય થશે ને તો અમે બિલ પર દેશ બી બનાવી મૂકીશું. સરકારની તાકાત નથી અમને રોકી શકે. સરકારની